Hello everyone. Again welcome back to another video lecture of permutations and combinations. એટલે કે ક્રમચય અને સંચય. પ્રીવિયસ વિડિયોઝમાં આપણે સ્વાધ્યાય 7.1 ગણતરીના મૂળભૂત સિદ્ધાંતને આધારિત અને સ્વાધ્યાય 7.2 ક્રમ ગુણિત એટલે કે ફેક્ટોરિયલને આધારિત પૂર્ણ કરી નાખ્યું છે. આજે આપણે ક્રમચયનો મેઇન કોન્સેપ્ટ સમજીશું. ચેપ્ટરના શરૂઆતમાં જ મેં તમને ક્રમચય અને સંચય વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ફરી એકવાર આપણે ક્રમચય શું છે તે વિચારી લઈએ. તો ચેપ્ટરના શરૂઆતમાં મેં તમને કીધું હતું કે 10 અંગ્રેજી મૂળાક્ષરો, આઈ રિપીટ, 10 અંગ્રેજી મૂળાક્ષરોમાંથી કોઈ પણ 3 મૂળાક્ષરોની પસંદગી, 10 અંગ્રેજી મૂળાક્ષરોમાંથી કોઈ પણ 3 અંગ્રેજી મૂળાક્ષરોની પસંદગી. તો કોઈક પસંદ કરશે a, b, c, કોઈક પસંદ કરશે a, c, d, કોઈક પસંદ કરશે b, c, d, e, f, g, etc. so on. એવા ઘણા બધા કેસીસ તમે વિચારી શકો છો. ઓકે, તો એ જેટલા પણ કેસીસ તમે વિચારશો, 10 અંગ્રેજી મૂળાક્ષરોમાંથી કોઈ પણ 3 મૂળાક્ષરોની પસંદગી, તો એને કહેવાશે સંચય. એ જે કુલ સંખ્યા છે તે કુલ સંખ્યાને કહેવાશે સંચય. ઓકે, સંચય એટલે કોમ્બિનેશન્સ. હવે એમાંનો કોઈ પણ એક કોમ્બિનેશન્સ, આ પર્ટિક્યુલર કોમ્બિનેશન્સ, એમાંનો કોઈ પણ એક સંચય આપણે વિચારીએ. ધારો કે કોઈક સ્ટુડન્ટ સિલેક્ટ કરશે સ્મોલ a, b, c, 10 અંગ્રેજી મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક સંચય 3 અક્ષરોનો a, b, c પસંદ કર્યો. હવે a, b, c ને ક્રમમાં ગોઠવવાથી, a, b, c ને અલગ અલગ ક્રમમાં ગોઠવવાથી જે સંખ્યા મળશે તે સંખ્યાને આપણે કહેશું ક્રમચય. ઓકે, તો આ જે એક સંચય આપણે લીધો છે, 10 અંગ્રેજી મૂળાક્ષરોમાંથી 3 અંગ્રેજી મૂળાક્ષરોની પસંદગી મેં કહી, એમાંનો કોઈ પણ એક સંચય મેં વિચાર્યો છે a, b, c, તો એને અલગ અલગ ક્રમમાં આપણે ગોઠવીએ. કોઈ ગોઠવશે a, b, c, ત્યારબાદ a, c, b, a, c, b, c, c, a, b, c, b. ઓકે, તો આ 3 અંગ્રેજી મૂળાક્ષરો પરથી 6 શબ્દો બનાવી શકાય છે અને આ બધા શબ્દોની સંખ્યાને આપણે કહેશું ક્રમચય. ઓકે, પરમ્યુટેશન્સ. તો આવો બેઝિક કોન્સેપ્ટ આપણે ચેપ્ટરના શરૂઆતમાં સમજ્યો હતો. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 7.3 માટે ક્રમચયનો મેઇન ડેફિનેશન, ક્રમચયનો મુખ્ય કોન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છે. તો ક્રમચયો એટલે કે પરમ્યુટેશન્સ નો અર્થ થશે આપેલ ભિન્ન વસ્તુઓમાંથી. સમજો ત્યારથી, આપેલ ભિન્ન વસ્તુઓ. ભિન્ન વસ્તુ એટલે શું? કે જે કોઈક ઓબ્જેક્ટ, જે કોઈક વસ્તુ આપી છે તે બધી જ વસ્તુઓ ભિન્ન હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક શબ્દ તમે વિચારો. ધારો કે કોઈ એક શબ્દ આપણે વિચાર, ધારો કે બુક. તો તમે જોઈ શકો છો બુકમાં એક શબ્દ મેં વિચાર્યો છે. વસ્તુ એટલે કે શબ્દો પણ હોઈ શકે, અંગ્રેજી મૂળાક્ષરો પણ હોઈ શકે, સંખ્યાઓ પણ હોઈ શકે. ઓકે, કંઈ પણ આવી શકે ઓબ્જેક્ટમાં. તો મેં શબ્દ વિચારું છું બુક. તો બુકમાં તમે જોઈ શકો છો અંગ્રેજી મૂળાક્ષરો બી છે, ઓ પુનરાવર્તન થાય છે, ઓ નું પુનરાવર્તન થાય છે, અને કે. તો આટલે ઓ નું પુનરાવર્તન થતું હોવાથી આ ભિન્ન વસ્તુ નહીં કહેવાશે. ઓકે, એટલે ભિન્ન વસ્તુ સમજમાં આવે છે. ભિન્ન વસ્તુ એટલે આપણે કઈ વસ્તુની વાત કરીએ છીએ? કે જે પુનરાવર્તન થતી ન હોય, જે પુનરાવર્તન થતી ન હોય. તો આપેલ ભિન્ન વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી, એટલે જે કંઈક ભિન્ન વસ્તુ આપી છે તેમાંની અમુક વસ્તુ પસંદ કરવાની અથવા બધી જ વસ્તુ પસંદ કરી તેની ગોઠવણ કરવાના કુલ પ્રકારને ક્રમચય કહેવામાં આવે છે. એટલે ક્રમચયનો અર્થ સમજ પડી ગયો કે અમુક ભિન્ન વસ્તુઓમાંથી આપેલ ભિન્ન વસ્તુઓમાંથી અમુક વસ્તુની પસંદગી અથવા બધી જ વસ્તુની પસંદગી
કરી તેની ચોક્કસ ગોઠવણીને ક્રમચય કહેવામાં આવે છે. ઓકે, તો આનો ડેફિનેશન વધુ ડિટેલમાં આપણે સમજીએ ઉદાહરણથી. ધારો કે મંડે શબ્દ જોઈ શકો છો, મંડેમાં કોઈ પણ અક્ષર પુનરાવર્તન થતું નથી, એટલે આ ભિન્ન વસ્તુ થઈ ગઈ. ભિન્ન વસ્તુ પુનરાવર્તન થવું જોઈએ નહીં. આપણે જે કોન્સેપ્ટ સમજતા છે તે પુનરાવર્તન રહિત છે, બરાબર, પુનરાવર્તન કરવાનું નથી. તો ભિન્ન વસ્તુ મંડે શબ્દના મૂળાક્ષરોમાંથી નંબર 1 6 મૂળાક્ષરો પસંદ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય. ઓકે, તો મંડે શબ્દના મૂળાક્ષરોમાંથી બધા જ મૂળાક્ષરો પસંદ કરી, એટલે મેં 6 મૂળાક્ષરો લખ્યા છે, કેમ કે મંડેમાં કુલ 6 મૂળાક્ષરો છે. તો મેં અત્યારે વાત કરું છું બધા જ. તો આપેલા શબ્દમાંથી બધા જ મૂળાક્ષરો પસંદ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય. તો સૌથી પહેલા આપણે મંડે શબ્દમાં આપેલ મૂળાક્ષર, ચલો મંડે શબ્દમાં કુલ 6 મૂળાક્ષરો છે. M O N D A Y. ઓકે, તો કુલ 6 મૂળાક્ષરો છે. 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરો પસંદ કરી, આપેલા 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરો પસંદ કરી, એટલે કે બધા જ મૂળાક્ષરો પસંદ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય. એટલે સૌથી પહેલા આ જે ક્વેશ્ચન છે તેને આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત એટલે કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ થી પણ કરી શકીએ. ઓકે, તો આ જે ક્રમચય છે ભિન્ન વસ્તુઓમાંથી, તેનો કોન્સેપ્ટ વધુ ડિટેલમાં સમજવા માટે આપણે એને બ્લોક થી કરશું. શરૂઆતમાં ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી કરીશું સૌથી પહેલા. ઓકે, તો એના માટે આપણે પેટર્ન બનાવીશું. ઓકે, તો પેટર્ન શું આવશે? આપણે 6 મૂળાક્ષરો પસંદ કરવાના હોવાથી 6 બ્લોક ડ્રો કરીશું. ઓલરાઈટ, પુનરાવર્તન કરવાનું નથી, એટલે આટલા આપણે લખશું પુનરાવર્તન વગર. ઓકે, પુનરાવર્તન વગર. તો સ્વાધ્યાય 7.1 તમે કમ્પ્લીટ કર્યું હશે, તમને કોન્સેપ્ટ ક્લિયર હશે, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત આપણે કઈ રીતે કરીએ છીએ. તો આ પ્રથમ સ્થાન, તો આટલે તમે જોઈ શકો છો પ્રથમ સ્થાન માટે તમારી પાસે 6 મૂળાક્ષરો શક્ય છે. ઓકે, તો પ્રથમ સ્થાન પર તમે M મૂકી શકો છો, O મૂકી શકો છો, N મૂકી શકો છો, D મૂકી શકો છો, A મૂકી શકો છો અને Y મૂકી શકો છો. એટલે પ્રથમ સ્થાન તમે 6 ભિન્ન રીતે પૂર્ણ કરી શકો છો. એટલે આ આવશે 6. ચલો, આટલે પુનરાવર્તન વગર હોવાથી, પુનરાવર્તન કરવાનું ન હોવાથી કોઈ પણ એક અક્ષર તમે કોઈ પણ એક સ્થાન પર મૂક્યો હશે તો એ અક્ષર એના સિવાયના બીજા સ્થાન પર તમે મૂકી શકો નહીં. ઓકે, કહેવાનો મતલબ કે પ્રથમ સ્થાન પર જો તમે M સિલેક્ટ કર્યો હશે તો એ M બાકીના સ્થાનો પર મૂકી શકાય નહીં. ઓકે, તો આ સ્થાન એટલે કે પ્રથમ સ્થાન પર જે અક્ષર મૂક્યો છે તેના સિવાયના 5 અક્ષરોમાંથી, તેના સિવાયના 5 મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક મૂળાક્ષર તમે બાજુના સ્થાન પર મૂકી શકો છો. સમજમાં આવે છે? મતલબમાં પ્રથમ સ્થાન પર એક મૂળાક્ષર મૂક્યો છે, બીજા સ્થાન પર બીજો મૂળાક્ષર મૂક્યો છે, તો 6 માંથી 2 મૂળાક્ષરો વપરાઈ ગયા છે, તો બાકીના 4 મૂળાક્ષરો એના સિવાયના સ્થાન પર મૂકી શકો છો. તે જ રીતે આટલા આવશે 3, 2 and 1. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ ક્રમચયો બરાબર 6 into 5 into 4 into 3 into 2 into 1. That's it. ઓકે, તો 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરો પસંદ કરી, 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરો પસંદ કરી કુલ 6 into 5 into 4 into 3 into 2 into 1. ઓકે,
इज इक्वल टू 720 શબ્દો બનાવી શકાય છે. 6 મૂળાક્ષરો પસંદ કરી કુલ 720 શબ્દો બનાવી શકાય છે. ચલો તે જ રીતે બીજો કોઈ દાખલો આપણે વિચારીએ આમાં જ કે આપેલા 6 અક્ષરોમાંથી સૌથી પહેલા બધા જ વસ્તુ લીધી આપણે. હવે આપણે અમુક સિલેક્ટ કરીએ તો આપેલા 6 મૂળાક્ષરોમાંથી 5 મૂળાક્ષરો પસંદ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય. ઓકે, મતલબ હવે આપણે આપેલા 6 મૂળાક્ષરોમાંથી માત્ર 5 મૂળાક્ષરો પસંદ કરવાના છે. અમુક વસ્તુ જ પસંદ કરવાની છે. સમજમાં આવે છે? તો એના માટે પેટર્ન એટલે 5 મૂળાક્ષરો પસંદ કરવાના હોવાથી આપણે 5 બ્લોક બનાવશું. પુનરાવર્તન વગર. ઓકે, તો અહીં 5 મૂળાક્ષરો પસંદ કરવાના છે. મતલબમાં 5 બ્લોક મેં ડ્રો કર્યા. ઓકે, તો હવે પ્રથમ સ્થાન પર 6 મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક મૂળાક્ષર આટલે હોઈ શકે છે. બરાબર? મતલબ પ્રથમ સ્થાન પર હું એમ પણ પસંદ કરી શકું છું, ઓ પણ પસંદ કરી શકું છું, એન પણ પસંદ કરી શકાય, ડી એ પણ પસંદ કરી શકાય. એટલે પ્રથમ સ્થાન હું 6 રીતે ભરી શકું છું. પુનરાવર્તન વગર હોવાથી કોઈ પણ એક અક્ષર પ્રથમ સ્થાન પર મૂક્યો છે તો તેના સિવાયના બાકીના 5 અક્ષરોમાંથી કોઈ પણ એક અક્ષર હું બીજા સ્થાન પર મૂકી શકું છું. યુ ગોટ ઇટ? ઓકે, તો હવે તમે જોઈ શકો છો પ્રથમ સ્થાન પર એક અક્ષર મૂક્યો છે, બીજા સ્થાન પર બીજો અક્ષર મૂક્યો છે. આમ 6 મૂળાક્ષરોમાંથી 2 મૂળાક્ષરો વપરાઈ ગયા છે. તો બાકીના 4 મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક મૂળાક્ષર આપણે ત્રીજા સ્થાન પર મૂકી શકીએ છીએ. મતલબ આ ત્રીજા સ્થાન ભરવા માટે કુલ 4 પ્રકાર ભરી શકાય. ઓકે, તે જ રીતે આટલા આવશે 3, આટલા આવશે 2. ઓકે, તો કુલ ક્રમ છે એટલે કે કુલ શબ્દો બરાબર 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આનો પ્રોડક્ટ કરશું તો એ પણ 720 જ આવશે. આમ આપેલા 6 મૂળાક્ષરોમાંથી એકી સાથે 5 મૂળાક્ષરો પસંદ કરી કુલ 720 શબ્દો બનાવી શકાય. ઓકે, ચાલો તે જ રીતે હવે ત્રીજું 4 મૂળાક્ષરો પસંદ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય. ઓકે, બાળકો આટલે ક્વેશ્ચનમાં મેં પુનરાવર્તન વગર એટલે કે ભિન્ન કુલ કેટલા ભિન્ન શબ્દોનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ભિન્ન શબ્દો એટલે કે એમાંનો દરેક અક્ષર ભિન્ન હોય, ભિન્ન શબ્દો અથવા દરેક અક્ષર ભિન્ન હોય. અને દાખલા મુજબ આપણે જે વાત કરીએ છીએ પુનરાવર્તન વગર. ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે ભિન્ન શબ્દો બનાવીશું, ઓકે, તેમાં દરેક અક્ષર ભિન્ન હોવા જોઈએ. એટલે મેં પુનરાવર્તન વગર લખું છું. તે ક્વેશ્ચનમાં તમારે સમજવાનું છે. ઓલરાઈટ? ઓકે, તો 4 મૂળાક્ષરો પસંદ કરી કુલ કેટલા ભિન્ન શબ્દો બનાવી શકાય. જેમાંનો દરેક અક્ષર ભિન્ન હશે. તો એના માટે આપણે સૌથી પહેલા પેટર્ન બનાવીશું. ચાલો, એટલે 4 મૂળાક્ષરો પસંદ કરવાનો હોવાથી શબ્દમાં 4 મૂળાક્ષરો આવશે. જ્યાં પુનરાવર્તન વગર. ઓકે, તો 6 મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક મૂળાક્ષરો પ્રથમ સ્થાન પર પસંદ કરાશે. એટલે પ્રથમ સ્થાન કમ્પ્લીટ કરવાના ટોટલ 20. ઓકે, 6 આવશે. ત્યારબાદ 5, 4, 3. સમજમાં આવે છે? આવશું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 પુનરાવર્તન વગર હોવાથી તો કુલ ક્રમ છે બરાબર 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 360. ઓલરાઈટ? ઓકે, સો 6 ગુણ્યા 5 પર 4 3 એટલે 360 શબ્દો બનાવી શકાય. અને તે જ રીતે 3 મૂળાક્ષરો પસંદ કરી કુલ કેટલા ભિન્ન શબ્દો બનાવી શકાય. ઓકે, તો આટલે પેટર્ન આવશે 3
પુનરાવર્તન વગર. ચાલો આટલે આવશે 6 5 4. સમજમાં આવે છે? ઓકે, તો કુલ ક્રમ જોયો બરાબર 6 ગુણ્યા 5 ગુણ્યા 4. ઓકે, સો 5 ચોક 20, 20 ગુણ્યા 60, 20 ગુણ્યા 6, 120 શબ્દો બનાવી શકાય છે. ઓલરાઈટ, તો ફરી પાછો ક્વેશ્ચન પર આવો. આપેલા શબ્દ મંડે માં કુલ 6 મૂળાક્ષરો છે, તો 6 મૂળાક્ષરોમાંથી બધા જ અથવા અમુક, 6 માંથી બધા જ અથવા 5 અથવા 4 અથવા 3 અમુક મૂળાક્ષરો પસંદ કરી એની ગોઠવણને ક્રમચય કહેવામાં આવે છે. તો આ થઈ ગયા ક્રમચયના ઉદાહરણો. તો ક્રમચયનું ડેફિનેશન એટલે કે વ્યાખ્યા સમજમાં આવે છે. અમુક ભિન્ન વસ્તુ એટલે કે જે કઈ વસ્તુ આપી છે તેમાં અક્ષરો અથવા સંખ્યાઓ પુનરાવર્તન હોવું જોઈએ નહીં. દરેક અક્ષર ભિન્ન હોવો જોઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું કે કોઈ શબ્દ બુક BOOK, તો એ શબ્દ બુક એ ક્રમચય નહીં કહેવાશે, કારણ કે એ ભિન્ન નથી. સમજમાં આવે છે વાત? તો આપેલ ભિન્ન વસ્તુઓમાંથી આ વસ્તુ જરૂરી છે. ભિન્ન વસ્તુમાંથી અમુક અથવા બધી જ વસ્તુની ચોક્કસ ગોઠવણને ક્રમચય પરમ્યુટેશન્સ કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે આ જ વસ્તુ થોડા ડિટેલમાં ગઈએ. ક્રમચયનો અર્થ તમને સમજ પડી ગયો? ક્રમચય એટલે ગોઠવણ છે. ઓકે, હવે આપણે સમજીશું સુરેખ ક્રમચય. તો સુરેખ ક્રમચય એટલે શું? તો n વસ્તુઓમાંથી એકી સાથે r વસ્તુઓ પસંદ કરી તેને હારમાં ગોઠવવાથી મળતા કુલ સુરેખ ક્રમચયોની સંખ્યાને NPR અથવા NPR, મતલબ ત્રણ સંકેત છે, જોજો. NPR અથવા P ઓફ બ્રેકેટ એના વડે દર્શાવાય છે. ઓકે, અને પુનરાવર્તન સિવાયની સુરેખ ગોઠવણીને સુરેખ ક્રમચય કહેવામાં આવે છે. એટલે આ બધા સુરેખ ક્રમચયના જ ઉદાહરણ છે. પુનરાવર્તન વગર દરેક ગોઠવણી જુઓ, તો પુનરાવર્તન વગરની સુરેખ ગોઠવણીને સુરેખ ક્રમચય કહેવામાં આવે છે. તો આટલે વ્યાખ્યામાં મેં બે વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. n વસ્તુઓમાંથી r વસ્તુઓની પસંદગી. તો જોઈ શકો છો, n એટલે આ મંડે શબ્દ જે આપ્યો છે તેમાં 6 મૂળાક્ષરો છે, તો n બરાબર 6 થઈ ગયું. તો 6 મૂળાક્ષરોમાંથી એક સાથે ક્વેશ્ચનમાં આવો 6 મૂળાક્ષરો એટલે r બરાબર 6. સમજમાં આવે છે? n વસ્તુમાંથી એક સાથે r વસ્તુ એટલે કે 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરોની પસંદગી, 6 મૂળાક્ષરોમાંથી 5 મૂળાક્ષરોની પસંદગી, 6 મૂળાક્ષરોમાંથી 4 મૂળાક્ષરોની પસંદગી અને 6 મૂળાક્ષરોમાંથી 3 મૂળાક્ષરોની પસંદગી. કમ્પ્લીટ. ઓકે, ના ગોઠવવાથી મળતા કુલ સુરેખ ક્રમચયોની સંખ્યાને NPR કહેવામાં આવે છે. એટલે આનો આપણે જો સંકેત બતાવીએ તો n બરાબર 6 છે. 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરોની પસંદગી એટલે n બરાબર 6, r બરાબર 6, 6p6. ઓકે, એટલે આ થઈ ગયું 6p6. ચલો આ શું છે? 6 મૂળાક્ષરોમાંથી 5 મૂળાક્ષરોની પસંદગી. n બરાબર 6 છે, r બરાબર 5 છે, એટલે આનો સંકેત આવશે 6p5. 6 મૂળાક્ષરોમાંથી 5 મૂળાક્ષરોની પસંદગીના કુલ પ્રકાર આવ્યો. ઓકે, ચલો આનો 6 મૂળાક્ષરોમાંથી 4 મૂળાક્ષરોની પસંદગી. 6 મૂળાક્ષરોમાંથી 4 મૂળાક્ષરોની પસંદગી એટલે સંકેતમાં 6p4 થી દર્શાવવામાં આવશે. ચલો આનો અર્થ શું થશે? આપેલા 6 મૂળાક્ષરોમાંથી 3 મૂળાક્ષરોની પસંદગી એટલે કે 6p3 સંકેતથી દર્શાવવામાં આવે છે. એટલે આ થઈ ગયું 6p6, આ થઈ ગયું 6p5, આ થઈ ગયું 6p4, આ થઈ ગયું 6p6. હવે એનું સૂત્ર કેવી રીતે આવશે તે પણ આપણે વિચારીએ. તો તમે જોઈ શકો છો 6p6, તો 6p6 નો વેલ્યુ આવશે તો 6 થી ચાલુ કર્યું, એક ઓછું કરીને કન્ટિન્યુ કરવાનું. 6 5 4 3 2 1 મતલબ 6 થી ચાલુ કરીને કુલ 6 પદ લખ્યા. 6 થી ચાલુ કરીને 6 પદ લખ્યા. જો 1 2 3 4 5 6. ઓકે, આનો અર્થ શું થશે? 6p5 મતલબ 6 થી ચાલુ કરીને કુલ 5 પદ લખવાના. 1 2 3 4 5. આનો અર્થ શું થશે? 6 થી ચાલુ કરીને 4 પદ લખવાના. તો જો 6 5 4 3 4 પદ થઈ ગયા. 1 2 3 4. 6p3 આનો અર્થ શું થશે? 6 થી ચાલુ કરીને કુલ 3 પદ લખવાના. તો 6
5 4 કમ્પ્લીટ. તો હવે આપણે આનું સૂત્ર પર આવીએ તો NPR માટે બે સૂત્રો છે. પહેલા મેં સૂત્ર લખી નાખું છું અને ત્યારબાદ એ સૂત્રની સમજણ તમને આપું છું. ઓકે, NPR એટલે કે n વસ્તુમાંથી એક સાથે r વસ્તુની પસંદગી કરવાના કુલ પ્રકાર ને NPR થી દર્શાવવામાં આવે છે. તો એનું પહેલું સૂત્ર છે n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. જો r ન આપ્યો હોય તો અને r આપ્યો હોય તો n થી ચાલુ કરીને n માઈનસ 1 into n minus 2 into n minus 3 up to so on n minus r plus 1. તો NPR માટે આ બે સૂત્ર પ્રચલિત છે. ઓકે, તો NPR માટે આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે. ઓકે, તો આ બધી વસ્તુ તમે નોટ ડાઉન કરી નાખો, કારણ કે NPR ના સૂત્રની સમજણ હું તમને આના પછી આપીશ બોર્ડ રફ કરીને. સો બોર્ડ રફ કરો તે પહેલા તમે વિડિયો પોસ્ટ કરીને આ બધી વસ્તુ કોપી કરી નાખો. ઓકે સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે સુરેખ ક્રમચયનો અર્થ જોયો. સુરેખ ક્રમચય એટલે કે n ભિન્ન વસ્તુઓમાંથી એક સાથે r વસ્તુઓની પસંદગી કરવાના કુલ પ્રકારને સુરેખ ક્રમચય કહેવામાં આવે છે, જ્યાં ગોઠવણ હંમેશા પુનરાવર્તન રહિત એટલે કે પુનરાવર્તન વગર હોવી જોઈએ. તો n વસ્તુમાંથી r વસ્તુની પસંદગી પુનરાવર્તન વગર કરવાના પ્રકારને કુલ પ્રકારને NPR કહેવામાં આવે છે. NPR માટે અલગ અલગ સંકેત છે અને એના માટે બે સૂત્ર છે. ઓકે, હવે આપણે સૂત્રનું પ્લાનિંગ સમજીએ. સૂત્ર કેવી રીતે યુઝ કરવાના છે. ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે પહેલું લઈએ 10p4. ઓકે, તો આનો અર્થ શું થશે? 10 માંથી 4 વસ્તુની પસંદગી, 10 ભિન્ન વસ્તુમાંથી 4 વસ્તુઓની પસંદગી. ઓકે, પુનરાવર્તન વગર. તો 10 માંથી 4 વસ્તુની પસંદગી એટલે કે 10 ફેક્ટોરિયલ ના છેદમાં 10 માઈનસ 4 ફેક્ટોરિયલ. ઓકે, થશે? ચલો, એટલે આનું સાદું શું આવશે? 10 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ. કમ્પ્લીટ. ઓકે, હવે આના માટે આપણે ક્રમ ગુણકમાં કોન્સેપ્ટ સમજ્યા છે કે મોટી સંખ્યાનો ફેક્ટોરિયલ હોય તેને નાની સંખ્યાના ફેક્ટોરિયલમાં રૂપાંતર કરી શકાય. એક ઓછું કરીએ તો આમાંથી મોટી સંખ્યા 10 છે, તો 10 ને આપણે નાની સંખ્યા 6 માં રૂપાંતર કરવું છે. તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 પર સ્ટોપ થવું પડશે એટલે ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ. 6 કેન્સલ આઉટ. તો આનો અર્થ થઈ ગયો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7. તો જો 10p4 એના બે સૂત્ર. પહેલું સૂત્ર આવશે n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ અને બીજું સૂત્ર આવશે 10 into 9 into 8 into 7. ઠીક છે? તો હવે આપણે આ બીજું સૂત્ર ક્યાંથી આવે તેના માટે આપણે પ્લાનિંગ કરવાના છે. તો 10p4 એનો અર્થ શું થશે? 10 થી મેં ચાલુ કર્યું, 10 થી ચાલુ કર્યું, એક ઓછું કરીને મારે લખવાનું છે. કુલ કેટલા પદ સુધી લખવાનું? 4 પદ. તો જો એક પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું. કમ્પ્લીટ. ઓકે, ફોર એક્ઝામ્પલ 2 12p5. ચાલો 12p5. 12p5 નો અર્થ શું થશે? 12 થી ચાલુ કરીને કુલ 5 પદ લખવાના. તો 12 થી આપણે ચાલુ કર્યું, એક ઓછું કર્યું, 10 9 8 5 પદ લખવાના છે. જો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ. ઠીક છે? તો 12p5 નો અર્થ થશે 12 ગુણ્યા 11 10 9 into 8. ઓકે, 18p7. 18p7 નો શું થશે? 18 થી ચાલુ કરીને કુલ 7 પદ લખવાના છે. તો 18 17 16 15 14 13 અને 12. જો 7 પદ થઈ ગયા. 1 2 3 4 5 6 અને 7. તે જ રીતે 20p6 20 માંથી 6 વસ્તુની પસંદગી. તો 20 થી ચાલુ કરીએ અને કુલ 6 પદ લખશે. તો 20 પછી આવશે 19 18 17 16 15. ઓલરાઈટ, જો 6 પદ થઈ ગયા. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ અને છઠ્ઠું પદ. ઓકે, તો
એના પરથી આપણને એ પણ ખબર પડશે કે 10p4 માં કુલ 4 પદ આવશે, 4 પદ 1 2 3 4. 12p5 માં કુલ 5 પદ આવશે, 18p7 માં કુલ 7 પદ આવશે અને 20p6 માં કુલ 6 પદ આવશે. ઓકે, તો છેલ્લું પદ કે આપણે જ્યારે અટકવાનું છે તે ક્યાં અટકવાનું છે હવે આપણે એ સમજવાના છે. જેમ કે 10p4 માં 10 થી આપણે ચાલુ કર્યું, 10 એક ઓછું કરશું 9, એક ઓછું કરશું 8, એક ઓછું કરશું 6, પણ અટકવાનું ક્યાં છે, છેલ્લું પદ કયું છે? તો હંમેશા યાદ રાખો કે આપણે કયા પદ પર અટકવાનું છે. 10 અને 4 એનો ડિફરન્સ શું થશે? 10 અને 4 નો ડિફરન્સ શું થશે? 6, એમાં 1 ઉમેરી નાખો 7, તો 7 પર આપણે અટકવાનું છે. બે નો ડિફરન્સ +1 પર અટકવાનું, બે નો ડિફરન્સ +1. ઓકે, ચાલો 12p5, 12 થી આપણે ચાલુ કર્યું, અટકવાનું ક્યાં છે? આ બેનો ડિફરન્સ 12 - 5 7, એમાં 1 ઉમેરો 8. તો જુઓ 12 - 5 7 + 1 8 પર અટકવાનું છે. આમાં ક્યાં અટકવાનું છે? 18 - 7 11 વત્તા 1 ઉમેરશો 12 12 પર અટકવાનું છે. તો 18 થી ચાલુ કરીને 12 પર અટકવાનું. 20p6, તો આ બેનો ડિફરન્સ કેટલો આવશે? 20 - 6 એટલે કે 12, એમાં 1 ઉમેરો તો 13, સોરી 20 - 6 14, એમાં 1 ઉમેરો 15, તો 15 પર અટકવાનું છે. સમજમાં આવે છે? એટલે ક્યાં અટકવાનું એ પણ તમને ખબર પડશે. એનો ચોક્કસ મિનિંગ જ્યારે આ ઘણી બધા પદ આપ્યા હોય ત્યારે આપણે સમજવું. લાઈક કંઈક તમને એવું આપશે 100p90, તો એમાં આપણે 90 પદ સુધી નથી કરવાના. ઓકે, ધારો કે 5 પદ હોય, 6 પદ હોય, 7 પદ હોય તો આપણે લખી શકીએ છીએ, કાઉન્ટ કરી શકીએ છીએ, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ. પણ 90 પદ આપણે થોડા કરવાના છે, 90 પદ થોડા આપણે લખશું. ઓકે, તો ત્યારે મારે કયો ટેકનિક યુઝ કરવો પડશે કે મારે ક્યાં અટકવાનું છે. લાઈક આમાં 100 થી મેં ચાલુ કરીશ, 100, ચાલો પહેલું પદ આવી ગયું, 99 બીજું પદ આવી ગયું, 98 ત્રીજું પદ આવી ગયું, 97 ચોથું પદ આવી ગયું. એવી રીતે મેં 90 પદ થોડા લખીશ તો મારે અટકવાનું ક્યાં છે? આ બેનો તફાવત કેટલો આવશે? 10. આ બેનો તફાવત કેટલો આવશે? 10, એમાં એક ઉમેરો 11, તો 11 પર મારે અટકવાનું છે. એટલે આ રીતે મેં કરીશ તો આટલા આવશે લાઈક 13, ત્યાર પછી આવશે 12 અને ત્યાર પછી 11 મારે સ્ટોપ થવાનું છે. ધેટ્સ ઇટ. ઓકે, તો 100p90 નું સૂત્ર આવશે 100 × 99 × 98 × 97 × up to 100 13 × 12 × 11 પર સ્ટોપ થવાનું છે. સમજમાં આવે છે વાત મિત્રો? ઓકે, લાઈક 120p100, ચાલો 120 થી ચાલુ કરીને કુલ 100 પદો સુધી મારે લખવાનું છે. એટલે આટલા આવશે 120, ચાલો ત્યારબાદ 119, ત્યારબાદ 118 અપ ટુ 100. છેલ્લું પદ કયું આવશે? તો આ બેનો તફાવત કેટલો થશે? 10. સોરી આ બેનો તફાવત 20. ઓકે, 20, આ બેનો તફાવત 20, એમાં એક ઉમેરો 21. ઓકે, તો મારે 21 ટર્મ એ સ્ટોપ થવાનું છે. એટલે આટલા આવશે 20, સોરી 22 ઇન્ટુ 21 પર મારે અટકવાનું છે. જોઈ શકો છો કમ્પ્લીટ. તો ધેટ્સ ઇટ. ઓકે, તો આ બેનો તફાવત 20 વત્તા 1 21 પર મારે અટકવાનું છે. એટલે 22 × 21 પર સ્ટોપ. ધેટ્સ ઇટ. કમ્પ્લીટ. તો આ થઈ ગયો અર્થ. મતલબ NPR માટે પહેલું સૂત્ર છે n ફેક્ટોરિયલ બાય n - r ફેક્ટોરિયલ, અને બીજું સૂત્ર શું છે? n થી ચાલુ કરીને n - 1 એક ઓછું કરવાનું, અપ ટુ 100 ક્યાં અટકવાનું? આ બેનો તફાવત n અને r નો તફાવત n - r, એમાં એક ઉમેરી નાખો n - r + 1 પર મારે સ્ટોપ થવાનું છે. સમજમાં આવે છે બાળકો? જ્યાં n અને r માં શરત શું છે? n અને r માં શરત શું છે? તો 1 ≤ r ≤ n, જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. ઓકે, તો તે જ રીતે npn નો અર્થ શું થશે? npn એટલે n થી ચાલુ કરીને કુલ n પદો લખવાના છે. મતલબ અટકવાનું ક્યાં છે? આ બેનો તફાવત 0 વત્તા 1 પર મારે અટકવાનું છે. તો n - 1 n - 2 અપ ટુ 100 3 × 2 × 1 પર સ્ટોપ થવાનું છે. એટલે આ બીજું કઈ નથી, 1 થી n સંખ્યાનો ગુણાકાર, ક્રમ ગુણિત. આપણે સમજ્યા છે ફેક્ટોરિયલ, તો 1 થી n સંખ્યાના ગુણાકારને હું n ફેક્ટોરિયલ થી પણ દર્શાવી શકું છું. તો npn નો અર્થ થશે npn = n ફેક્ટોરિયલ. npn = n ફેક્ટોરિયલ. ઓલરાઈટ, તો આ થઈ ગયું સૂત્રની કેવી રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરશું. ઓલરાઈટ, સો વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો.
ઓકે, હવે પછીનો આપણો કોન્સેપ્ટ છે સમ સ્વરૂપ વસ્તુઓના ક્રમચય. આજના વિડીયોમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ક્રમચય, અને ક્રમચયની વ્યાખ્યા મેં સ્ટાર્ટ કરી હતી ભિન્ન વસ્તુઓમાંથી. ત્યારે મેં તમને એવું કીધું હતું કે ધારો કે કોઈક શબ્દ હોય તો કોઈક શબ્દમાં અક્ષરોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં, અને જો અક્ષરોનું પુનરાવર્તન થતું હોય એટલે કે વસ્તુ ભિન્ન ન હોય તો તે ક્રમચયને આપણે શું કહેશું? હવે સમ સ્વરૂપ વસ્તુના ક્રમચય. રિપીટિશન જ્યારે થતું હોય. ઓકે, તો આપેલા n વસ્તુઓમાંથી એટલે કે એનો અર્થ શું થાય? ધારો કે કોઈ શબ્દ આપ્યો હોય મેથેમેટિક્સ શબ્દ, તો મેથેમેટિક્સ શબ્દમાં અક્ષરોની કુલ સંખ્યાને આપણે કહીશું n. તો અહીં અક્ષરોની કુલ સંખ્યા કેટલી છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 and 11. તો n બરાબર 11. ઓકે, તો n શું છે? વસ્તુઓની કુલ સંખ્યા. વસ્તુમાં જે કંઈક હોય, વસ્તુમાં ધારો કે અક્ષર હોય તો અક્ષરોની કુલ સંખ્યાને આપણે n કહીશું. ઓકે, તો n વસ્તુઓમાંથી p1 સમ સ્વરૂપ વસ્તુ હોય એટલે કે p1 સમ સ્વરૂપ, એનો અર્થ શું થાય? કોઈ એક અક્ષર p1 વખત પુનરાવર્તન થતો હોય. સમજો, p1 સમ સ્વરૂપ એટલે શું? p1 વખત પુનરાવર્તન થતો હોય. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ શબ્દમાં કેપિટલ A 3 વખત પુનરાવર્તન થતું હોય તો p1 આવશે 3. A 3 વખત પુનરાવર્તન થાય છે એટલે p1 બરાબર 3 કહેશું આપણે. સમજમાં આવે છે? તો એનો અર્થ શું થાય કે n વસ્તુમાંથી p1 સમ સ્વરૂપ વસ્તુ હોય, કોઈ એક અક્ષર p1 વખત આવતો હોય, તેનાથી ડિફરન્ટ, તેનાથી ભિન્ન કોઈ બીજો અક્ષર p2 વખત પુનરાવર્તન થતું હોય. ઓકે, એ જ વસ્તુ આપણે આગળ સમજીએ. તો mathematics મેથેમેટિક્સ. ઓકે, એમાં પહેલા આપણે m લઈએ તો અક્ષર m એ કેટલી વખત પુનરાવર્તન થાય છે? 2 વખત પુનરાવર્તન થાય છે. ઓકે, n એ 2 વખત પુનરાવર્તન થાય છે m. ચાલો, ત્યારબાદ a પણ 2 વખત પુનરાવર્તન થાય છે. ત્યારબાદ t પણ 2 વખત પુનરાવર્તન થાય છે. ત્યારબાદ h એક જ વખત થાય છે. એક વખત આપણે લખતા નથી, જે પુનરાવર્તન થતું હોય એક થી વધારે વખત તેને આપણે લખીએ છીએ. તો h એક જ વખત, e એક વખત, m આવી ગયું છે, e આવી ગયું છે, d આવી ગયું છે, r એક વખત, c એક વખત અને s એક વખત. ઓકે, એટલે n બરાબર 11 છે. p1 2 વખત, p1 2 છે, p2 2 છે અને p3 2 છે. સમજમાં આવે છે? તો n વસ્તુઓમાંથી p1 સમસ્વરૂપ વસ્તુ હોય, તેનાથી ભિન્ન p2 સમસ્વરૂપ વસ્તુ હોય, તે જ રીતે આગળની વસ્તુઓમાંથી ભિન્ન pk સ્વરૂપ સમસ્વરૂપ વસ્તુ હોય. તો આ n વસ્તુઓના ભિન્ન ક્રમચયની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ ના છેદમાં જે અક્ષર જેટલી વખત પુનરાવર્તન થતો હોય તેટલા ફેક્ટોરિયલ. જે અક્ષર જેટલી વખત પુનરાવર્તન થતો હોય તેના ફેક્ટોરિયલ. ઓકે, તો મેથેમેટિક્સ શબ્દથી બનતા કુલ ક્રમચયો બરાબર, ચાલો n ફેક્ટોરિયલ એટલે 11 ફેક્ટોરિયલ ના છેદમાં n 2 વખત પુનરાવર્તન થાય છે તો 2 ફેક્ટોરિયલ, a 2 વખત પુનરાવર્તન થાય છે 2 ફેક્ટોરિયલ અને t 2 વખત પુનરાવર્તન થાય છે 2 ફેક્ટોરિયલ. ઓકે, તો કુલ ક્રમચયો 11 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. આનું સાદું આપશો એટલે આપણને એક ડિજિટ મળી જશે, જેનું આપણે અત્યારે કામ નથી, આપણે ખાલી કોન્સેપ્ટ સમજીએ છીએ. ઓકે, તો આ થઈ ગયું સમ સ્વરૂપ ક્રમચય એટલે કે કોઈ શબ્દમાં અક્ષરો જ્યારે પુનરાવર્તન થતું હોય, અક્ષરોનું પુનરાવર્તન થતું હોય તો આપણે આ કોન્સેપ્ટ યુઝ કરશું. ઓલરાઈટ બાળકો? ઓકે, બીજો શબ્દ લઈએ આપણે ઇન્ડિપેન્ડન્ટ શબ્દ. તો ઇન્ડિપેન્ડન્ટ શબ્દમાં અહીં કુલ કેટલા લેટર્સ, કેટલા અક્ષરો છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો n બરાબર 12 આવશે. ઓકે, હવે કયો લેટર કેટલી વખત રિપીટ થાય છે? આ એક જ વખત રિપીટ થાય છે, તે આપણે લખતા નથી. n, તો n એ 1 2 3 વખત પુનરાવર્તન થાય છે. ત્યારબાદ d એ 2 વખત પુનરાવર્તન થાય છે. ઓકે, ચાલો ત્યારબાદ e 1 2
3 4 એ નું 4 વખત પુનરાવર્તન થાય છે. ચાલો એ આવી ગયું. ત્યારબાદ p એક જ વખત રિપીટ થાય છે. n આવી ગયું છે. d આવી ગયું છે. e એ પણ આવી ગયું છે. n પણ આવી ગયું છે 3 વખત. c એક જ વખત થાય છે, જે આપણે લખતા નથી અને આવી ગયું છે. ઓકે, એટલે એમાં પુનરાવર્તન થતા લેટર્સ કયા છે? n છે, d છે અને e છે. તો કુલ ક્રમચયોની સંખ્યા બરાબર 12 ફેક્ટોરિયલ ના છેદમાં n રિપીટ થાય છે 3 વખત, 3 ફેક્ટોરિયલ, d રિપીટ થાય છે 2 વખત અને e રિપીટ થાય છે 4 વખત. ઓકે, તો આનું સાદું તમને આપશો તો ઇન્ડિપેન્ડન્ટ શબ્દથી બનતા કુલ ભિન્ન ક્રમચયોની સંખ્યા બરાબર 12 ફેક્ટોરિયલ બાય this one, જે આવે આનો આન્સર. ઓકે, એટલે એનો જે આન્સર આવશે તેટલા કુલ શબ્દો ડિફરન્ટ એટલે કે ભિન્ન શબ્દો બનાવી શકાય. આનો જે આન્સર આવશે તેટલા કુલ ભિન્ન શબ્દો બનાવી શકાય ઇન્ડિપેન્ડન્ટ શબ્દના મૂળાક્ષરોથી. સમજમાં આવે છે? તો આ થઈ ગયો સમ વસ્તુનો ક્રમ છે અને ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓબ્જેક્ટિવ. ઓલરાઈટ બાળકો, સમજમાં આવે છે? સો વિડિયો પોસ્ટ કરીને નોટ ડાઉન કરી નાખો.